પેપરમાં તો જો એક ટ્રીક શીખાડું. સૌથી પહેલા તો જ્યારે ઘનમૂળ શોધવાનું આવે ને ત્યારે આ ટેબલ હંમેશા યાદ રાખવાનું. આ ટેબલ યાદ રાખીને એક્ઝામ સમયે રફ પેપરમાં લખી નાખવાનું. બરાબર, આ ટેબલ ઘનમૂળ શોધવામાં કામ આવશે. હવે એ ટેબલમાં છે શું? જો સંખ્યાના એકમના અંક આપેલા છે, એટલે કે જે સંખ્યા રકમ આપી હોય એના એકમના અંક અને એની બાજુમાં જે ઘન કરવાનો છે એનો એકમનો અંક. એ તમને સમજાઈ જશે. હમણાં હું તમને દાખલો ગણાવીશ ને એટલે જો. હવે બે સ્ટેપ ફોલો કરવાના. પહેલું સ્ટેપ શું ઘનમૂળ શોધવામાં, કે પહેલા એકમનો અંક શું આવશે ને જવાબમાં એ નક્કી કરવાનું. બીજું સ્ટેપ શું? તો કે છેલ્લા જે 3 અંક, પહેલા આપણે એકમનો અંક નક્કી કરી લીધો, પછી જે છેલ્લા 3 અંક હોય એને કાઢી નાખવાના અને બાકીની જે સંખ્યા છે એ કયા અંકના ઘન કરતા વધતી નથી એ ચેક કરવાનું. એ એનો દશકનો અંક હોય એટલે જવાબ મળી જશે. સમજાણું? ન સમજાણું? કઈ વાંધો નહીં. જો આપણે એક દાખલો ગણી. જો આવો દાખલો દીધો હોય કે 1728 નું ઘનમૂળ શોધો. ઘનમૂળ એટલે અહીંયા 3 લખેલા હોય. બરાબર, ઘનમૂળ શોધવાનું કે તો હવે આનું ઘનમૂળ આ સ્ટેપથી કઈ રીતે શોધવું? સૌથી પહેલા પહેલું સ્ટેપ શું કીધું? કે એકમનો અંક નક્કી કરો. હવે આનો એકમનો અંક શું છે? રકમનો 8 છે. તો આ ટેબલમાં જોવાનું કે સંખ્યાનો એકમનો અંક એટલે કે રકમનો એકમનો અંક 8 ક્યાં છે? અહીંયા. તો એની સામે જવાબમાં ઘનના એકમનો અંક શું આવશે? તો કે 2. સમજાણું? ધારો કે અહીંયા 8 ની જગ્યાએ 5 આપેલું હોત તો ટેબલમાં 5 ચેક કરો, એની સામે શું આવશે? તો કે 5, એટલે કે જવાબમાં એકમનો અંક 5 આવશે. એટલે આ ટેબલ બહુ જરૂરી છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે જે જવાબ આવે એમાં એકમનો અંક 2 આવશે. કેવી રીતે? આમાં 8 છે, છેલ્લે સંખ્યાનો એકમનો અંક જોવાનો, પછી ટેબલમાં જોવાનો 8 ની સામે કયો આપેલો છે? 2. તો એ જવાબમાં એકમનો અંક શું આવશે? 2. ચાલો, આપણે એટલી ખબર પડી ગઈ. તો હવે દશકમાં આગળ શું આવે? તો કે હવે જે 3 સંખ્યા, છેલ્લી જે 3 સંખ્યા, ટૂંકમાં છેલ્લા જે 3 અંક છે 728, એને કાઢી નાખવાના. બરાબર, મગજમાંથી કાઢી નાખવાનું. બાકીની જે વધે, છેલ્લા 3 જ કાઢવાનો, બાકીની જે વધે, ધારો કે અહીંયા 1 વધ્યો તો હવે શું કરવાનું? એ ચેક કરવાનું કે કોના ઘન કરતા 1 છે ઓછો છે. 1 થી સ્ટાર્ટ કરી. 1 નો ઘન શું થાય? તો કે 1. 2 નો ઘન શું થાય? તો કે 8. 3 નો ઘન શું થાય? તો કે 27. આવી રીતે બધાના ઘન ચેક કરવાનું. ચેક કરવાનું કે વધી ક્યાં નથી જતું. ધારો કે 1 નો ઘન 1 થાય, 2 નો ઘન 8, તો એ 8 જે છે એ 1 થી વધી ગયો ને, તો આ એકેય નહીં આવે, તો 1 આવશે. બરાબર, તો ટૂંકમાં દશકનો અંક શું આવશે? 1. એટલે આ તમારો ફાઇનલી આવશે જવાબ કે 1728 નું ઘનમૂળ શું થાય? 12. ચાલો, સમજાણું? ના સમજાણું? હજી એક બીજો દાખલો. જો 13824 નું ઘનમૂળ શોધો. સૌથી પહેલા એકમનો અંક શું છે? 4. તો ટેબલમાં ચેક કરો. 4 ની સામે જવાબમાં એકમનો અંક શું આવશે? તો કે 4. પછી છેલ્લી 3 સંખ્યા કાઢી નાખો. 824 કાઢી નાખો. વધ્યું શું? તો કે 13. હવે ચેક કરો કે કોના ઘનમૂળથી એ વધી જતું નથી. સોરી, કોના ઘનથી? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 73, 29, 27. તો 27 છે તો 13 થી વધી ગયો એટલે અહીંયા સ્ટોપ થઈ જવાનું. તો 13 થી વધી ગયો એટલે એ નહીં આવે, પણ એની આગળનું કયું હતું? ઘનમૂળ 2 નું ઘનમૂળ 8. બરાબર, તો જવાબમાં શું આવશે? આગળ દશકનો અંક 2. તો 24 આવશે તમારો જવાબ. એટલે કે 13824 નું ઘનમૂળ આવશે 24. બરાબર, આવી રીતે ઘનમૂળ શોધે એના માટે આ ટેબલ યાદ રાખજો, આ સ્ટેપ ફોલો કરજો. હજી કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.